નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ઓરિજિનલ પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ એકમ કસોટી માટેનું. તેમાં આપણો વિષય છે ગુજરાતી વિષય રહેવાનો છે. કયો વિષય રહેશે? ગુજરાતી વિષય રહેશે. ધોરણ છે આપણું 8 ધોરણ. સમય રહેશે 1 કલાક. પછી કુલ ગુણ રહેશે 25. તારીખ છે આજની તારીખ 4/1/2025 અને એકમ રહેશે 11 થી 13. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને તમે જો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ પાર્ટ 2 છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. આ શું છે? પાર્ટ 2 છે. એટલે કે આ બીજો ભાગ છે. પાર્ટ 1માં આપણે ક્વેશ્ચનના આન્સર ફકરાવાળા કરાવી દીધેલા છે. પછી જોઈએ તો આપણે આપેલા કોઈ પણ એક વિભાગ પસંદ કરીને લખો તો તમે આવડતા કોઈ પણ એક લોકગીતની સળંગ 5 પંક્તિઓ આ બધું આપણે એમાં કરાવેલું છે. તમે કેવી રીતે લખી શકો આના આપણે ક્વેશ્ચન કરાવી દઈએ છીએ. આગળ જે બાકી છે એ આપણે હું તમને પહેલાં કરાવી દઉં છું. તેમાં આપણે વિભાગ આ બધા ક્વેશ્ચનના આન્સર આમાં સાહિત્ય આપણે જોઈ લીધેલા છે. તો આપણે જોઈએ તો અહીંથી ચોથા નંબરથી બાકી છે. પ્રશ્ન નંબર 4. આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો? લખો કોઈ પણ એક. તો પહેલું છે, તમે ખરીદેલી કોઈ વસ્તુ ખરાબ નીકળે તો તમે શું કરો? તમે ખરીદેલી કોઈ વસ્તુ ખરાબ નીકળે તો તમે શું કરશો? તેમાં આપણો જવાબ રહેશે, જો આપણે કોઈ વસ્તુ ખરાબ નીકળે, ગમે આપણે ખરીદવું, રેડી, આપણે પંખો ખરીદો તો જે દુકાનેથી આપણે ખરીદ્યું પહેલાં આપણે જો બિલ લેવું જરૂરી છે. બિલ લઈને આપણે એ દુકાને જવાનું રહેશે. બિલ લઈને દુકાને જશું. જો એ બદલાવે આપે તો ઠીક છે, ન બદલાવી આપે તો આપણે છે બિલ લઈને પહોંચી જવાનું ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં. અને પછી ત્યાં જઈને પછી પોલીસ ફરિયાદ પણ કરી નાખીને ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં પણ ફરિયાદ તમે કરી શકો. તો આવી તેનો જવાબ રહેશે. પછી છે ઉત્તરાયણના દિવસે તમારી દોરીથી કોઈ પંખી ઘાયલ થાય તો તમે શું કરશો? 5-7 વાક્યોમાં લખો. તો ઉત્તરાયણ છે મિત્રો, આપણે જો 14 જાન્યુઆરી છે ઉત્તરાયણ હવે આવવાની છે. 10 દિવસનો સમય રહ્યો છે. તો બધા તમે પતંગ તો ચકાવતા જશો. અને તમે પતંગ ચકાવતી વખતે આપણે પક્ષીઓને કંઈ નુકસાન ન થાય એનું પણ ધ્યાન રાખવું. જેમ કે પક્ષીઓ જે વિસ્તારમાં રહેતા એ બાજુ આપણે પતંગ ચકાવવા ઓછી જવી. અને જો આપણે પક્ષીઓ આકાશમાંથી પસાર થતા હોય તો પતંગ થોડીક નીચે ઉતારી લેવી. અને જો આપણે કોઈ ઇન્જર્ડ થઈ જાય, પક્ષી ઘાયલ થઈ જાય તો પક્ષીને સૌપ્રથમ પક્ષીને જે પડ્યું હોય ત્યાંથી એને લઈને તેનો આપણે જોઈએ તો જે ઘાવ વાગ્યો હોય ત્યાં સાફ સાહિત્ય કરીને પછી એને આપણે પશુ ચિકિત્સા કેન્દ્રમાં લઈ જઈ શકીએ છીએ. અને આપણે નંબર પણ આપેલો હોય છે એ પણ એમાં તમે લગાડી શકો છો. સારી બધી બાજુ પોસ્ટર મળે છે. તો સાહિત્ય તમારે ઘાયલ પક્ષીઓને સારવાર કરવાની રહેશે. અને પતંગ ચકાવતી વખતે પણ તમે ધ્યાન રાખવું જોઈએ. પછી છે ત્રીજા નંબરનો, ખરાબ અક્ષર સુધારવા તમે શું કરશો? શું કરશો? 5-7 વાક્યોમાં લખો. ખરાબ અક્ષર સુધારવા તમે શું કરશો? 5-7 વાક્યોમાં તમારે જવાબ લખવાના રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન. જો ખરાબ અક્ષર માટે તમે શું કરી શકો? જો પહેલાં તો પ્રેક્ટિસ કરી શકો. જેમ બને એમ તમે લખવાની પ્રેક્ટિસ કરશો. લખવાની પ્રેક્ટિસ કરવાની રહેશે. તો મોટા મોટા ફકરા લખવાની કોશિશ કરો. પછી ચિત્ર દોરવાની કોશિશ કરશો તો પણ તમારો અક્ષરમાં સુધારો આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. જેટલું તમે વધારે લખશો અને આપણે જોઈએ તો હાથને મરોડશો એટલું તમારા અક્ષર પણ સારા થશે. પછી છે 5મા નંબરનું, આપેલા વાક્યમાં ઘાટા કરેલા 2 શબ્દો પૈકી અયોગ્ય શબ્દ કાઢી નાખો. વાક્ય ફરીથી લખો કોઈ પણ 3. તો પહેલું છે, દિવાળીના પર્વ પૂર્વમાં દિવાળી પ્રગટાવવામાં આવે છે. તેમાં આપણો જવાબ રહેશે પૂર્વ નહીં આવે. શું આવશે? પર્વ આવશે. દિવાળીના પર્વમાં દીવા પ્રગટાવવામાં આવે છે. પછી બીજા નંબરનું છે, સરોવરના નિર્મળ નીર આવશે. નિરણ નહીં આવે. નિરણ તો નહીં આવે. નીર આવશે. નીરમાં તરતી માછલીઓ સુંદર લાગતી હતી. તો અહીંયા જવાબ આવશે નીર અને અહીંયા આવશે પર્વ. પછી છે ફાગણ માસની પૂર્ણિમાના દિને, તો આ દિન નહીં આવે, આ દિન આવશે. દિને હોળીનો તહેવાર આવે છે. ચોથા નંબરનું છે, અંતે સલીમ બીમારી સામે જંગ જીતી ગયો. તો હંમેશા જગ નહીં, જંગ જીતી ગયો. શું આવશે? જંગ જીતી ગયો. 5મા નંબરનું છે, યુદ્ધમાં ઘાયલ સૈનિકને રગે રગ અને રંગે રંગ દુખતી હતી. તો આમાં જવાબ આવશે રગે રગ. શું આવશે? રગે રગ દુખતી હતી. શું? રગે રગ દુખતી હતી. 6ઠ્ઠા નંબરનું છે, જઈને ઢીલા વદને, તો ઢીલા વંદને નહીં પણ વદને એટલે ચહેરો, તો આવશે વદને. તો આવી તો તમારે જવાબ પણ સાહિત્ય જોઈ લેવા.
પછી આગળના ક્વેશ્ચન છે 7મા નંબરનું. દાદાએ કહ્યું હંમેશા સત્યનો વિજય થાય છે. સત્યનો વિજય થાય છે. સૌના આગ્રહથી ઉપવાસીઓ પાણી ગ્રહણ, તો પાણી ગ્રહણ આ પાણી આવશે. ઓલો હાથ મતલબ એનો હતો હાથ. 9મા નંબરનું છે જૂનું લાગતું નથી તે છે તો આ સાલનું, તો આ સાલનું છે. આ સાલ નહીં હવે આ સાલ આવશે. તો આવી રીતે તમારે સાહિત્ય જવાબ ટીક કરી લેવાના રહેશે. બધા ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લો. તો સાહિત્ય તમે પોઝ કરીને વાંચી લેજો. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તેમાં જોઈ તો આપેલા શબ્દોનો જોડકાને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો કોઈ પણ બે. તેમાં જોઈ તો કુમાર, કશ્યપ, કૌશલ્ય, કર્મ, સંતાન. તેમાં પહેલા કશ્યપ આવશે. હું નંબર લખી દઉં છું તમને. કશ્યપ પહેલા આવશે, પછી કર્મ છે એ બીજા નંબરે આવશે, પછી છે કુમાર છે એ ત્રીજા નંબરે આવશે, પછી છે કેવી, તો કેવી ચોથા નંબરે આવશે, ને કૌશલ્યા છે કૌશલ્યા 5મા નંબરે, અને 6ઠ્ઠા નંબરે કંતાન આવશે. તો આવી રીતે તમારે જોડકા કરી લેવા. હું લખી પણ દઉં હાલો. પહેલા કશ્યપ, પછી આવશે કર્મ, પછી આવશે, પછી શું આવશે મિત્રો? પછી આવશે કુમાર, પછી આવશે કેવી, પછી આવશે કૌશલ્યા, અને છેલ્લે લાસ્ટમાં આવશે કંતાન. તો આવી રીતે તમારે ટીક કરી લેવાનું રહેશે. સાહિત્ય જોઈ લો. પછી છે આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. શતક, સંભવિત, શંખનાદ. જોઈ તો શતક, સંભવિત, તો પહેલા શતક આવશે, પહેલું રહેશે. પછી છે શોભા, પછી શું આવશે? શોભા આવશે. બીજા નંબરનું શોભા આવશે. પછી છે ત્રીજા નંબરનું શંખનાદ આવશે. પછી ચોથા નંબરનું સૌમ્ય આવશે. પછી છે સંભવિત 5મા નંબરનું, અને સંયમ છે 6ઠ્ઠા નંબરનું. તો આવી રીતે તમારે ટીક કરી લેવાના રહેશે. તો બે ટીક કરાવી દીધા. આપણે હું તમને લાસ્ટ આ નિયમિત લાસ્ટ કરાવી દઉં, બાકીના તમે જોઈ લેજો. આમાં સાદર છે એ પહેલા નંબરનું આવશે, પછી સિલક છે એ બીજા નંબરનું આવશે, પછી સિલાઈ છે એ ત્રીજા નંબરનું આવશે. સાદર, સિલક, સિલાઈ અને સૌજન્ય આવશે ચોથા નંબરનું. પછી સંધિ 5મા નંબરનું, 6ઠ્ઠા નંબરનું આવશે સંમત. તો આવી રીતે તમારે સાહિત્ય ટીક કરી લેવાના રહેશે. તો આવી રીતે ટીક કરી લેજો સાહિત્યના. અહીંથી આપણે પેપર પૂરું કરીએ છીએ. આ બધા ક્વેશ્ચન આપણે આન્સર કરાવી દીધા. આના પણ આપણે પાર્ટ 1માં આન્સર કરાવી ચૂક્યા છીએ. પાર્ટ 1 જોવાનો બાકી હોય તો ચેનલ પર અપલોડ છે સાહિત્ય, તમે આને જોઈ લેજો. જો મિત્રો આપણે અહીંયા આના પણ આપણે થોડાક તમને કરે ફૂલોને જુઓ હસતા રહે, તો ફૂલોને જુઓ હસતા રહે આપણે કરાવેલ નહોતું, તો હું તમને આના પણ આન્સર તમને કરાવી દઉં છું. તો ફૂલોને આપણે તો પવન સાથે એ લહેરાતા રહે, તો અહીંયા આપણે લખી નાખી પવન, શું આવશે જવાબ? પવન સાથે એ લહેરાતા રહે છે. તો આવી રીતે લખી નાખવાનું રહેશે પહેલાંનો આન્સર. પછી બીજું છે જીવન જીવું છું હું બીજાને માટે, તો હસાવું છું જ્યાં સુધી શ્વાસ ચાલી શકે. તો આવી રીતે રહેશે ઝાકળ વરસે ધોધમાર ને પવન લાવે ઠંડકની ભીનકાર. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. સાહિત્ય તમે જવાબ આવી રીતે જોઈ લેજો. મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.